ગુજરાત પોતાના પગ ઉપર આજે ઉભા છીએ, કોઈનો સહારો નથી લીધો, જાતો જાત જીગર ખેલી છે. એ ભલે ઉંમર નાની છે પણ જમાવટ કરી છે, જમદાણા થાય છે એમ અમારી ચાહનાઓ વધી છે. અમારી ચડતી જોઈને વસ્તી વિચારે ચડી છે. કેમ છો મિત્રો? બહુ દિવસ પછી આવવું પડ્યું કારણ કે હમણાં થોડા બીમાર હતા અને ઘણું જબ્બર થયું હતું. જબ્બર એટલે બીમાર પડ્યા હતા આપણે. હવે ડેન્ગ્યુને એવું થયું હતું, ટાઈફોઇડ જેવું હમણાં, એટલે વ્લોગ નહોતો બનાવ્યો. પણ યસ, આઈ એમ રેડી, આપણે તૈયાર છીએ. હવે એ જ ઈચ્છામાં હવે બ્લોગ બનશે આપણા. ઘણા દિવસથી ઘરે હતો અને આજે હોળી છે, તો સૌને સૌ પહેલાં હવે તો યાર આ બ્લોગ અપલોડ થશે ત્યારે હોળી જતી હોળી જતી રહે. આજે હોળી છે કારણ કે કાલે ચંદ્રગ્રહણ છે ને, એના માટે આજે હોળી છે. તો સૌને હેપી હોળી. અને ચલો, બ્લોગ તો આપણો આવી ગયો અને આજના બ્લોગને એન્જોય કરજો અને લાઈક કરી દેજો. જય માતાજી. ચાલો જો અહીંયા આપણે છે ને, ઓહો જો આવી ગયો તો ને, અહીંયા સોય માને લેતી તો બરફ ઘસવાનું કીધું હતું. તો કાલ કરતાં સારું એવું છે કે હાથ એકદમ આમ નામ રહેતો હતો, આમ રહેતો હતો ને, તો હાથ માસું જો આવી ગયો હતો ને અહીંયા હાથ પર લગભગ કેમેરામાં દેખાતો હશે, અહીંયા સોય મૂકી હતી હાથ પર. 5 દિવસ જેવું સોય રહી છે અને હવે રેડી છીએ. તો એન્જોય કરો બ્લોગને અને બ્લોગ પર બને રહેજો. અને લાઈકમાં હમણાં કીધું તો કહું છું, લાઈક કરી દેજો અને એન્જોય કરો બ્લોગને. મગને મગ ખાવાનું કીધું, આજે થોડું અલગ ખાવું પડે. બરોબર છે, આપણે ખાવું જ છે ને ટૂંકમાં કરવાનું યાર મિત્રો. આપણે જો તેલવાળી વસ્તુ બંધ કરી દીધી કે તેલવાળી વસ્તુ નહીં ખાવાની, અને તેલવાળી વસ્તુ હાવ બંધ કરી દેવાની કીધી. અને મહિના સુધી તીખું નહીં ખાવાનું. શું થશે યાર, આપણે તીખા ગતમાં ચાલતું નહીં. મિત્રો નહીં લીધું હોય અને હવે નહીં તૈયાર થઈ ગયા. તો હવે હોળીમાં એ પણ વિડીયો બતાવીશું તમને, શૂટ કરજો. કે જે કેવા લાગે ભાઈ શું કીધું, તીખી વસ્તુ નહીં કાઢે તો એના વગર આપણને નહીં ચાલતું નહીં. બધાને પણ મહિના બધી તીખી વસ્તુ ના ખાવા ના પાડી. મન મારવું પડશે મિત્રો, મન મારવું પડશે મિત્રો. મને વાળ જો મસ્ત વાળ કપાની ઈચ્છા જ નહીં થતી. મસ્ત મસ્ત શેડ કરી દો ને, ખાલી ઓળાતી વખતે તો બહુ મસ્ત લાગે. એટલે મને વાળ કપાવાની ઈચ્છા છે, એ નહીં થતી. મસ્ત લાગે કાલે લાગે ને. પાછળથી આખા સેટ કરવા પડે બરાબર. જો આ સેટ કરી દઈએ ને આમ તો મસ્ત લાગે. બાકી અત્યારે સેટ નહીં કરે છે, અત્યારે આગળ આમ કોઈ કેમ કે વાળ કપાઈ દેવા, પપ્પા એટલે જ કહે કે વાળ કપાઈ દેવા, પણ આપણે વાળ બાકી તો વાળ તો નહીં જ કપાવે ગમે એ થાય. મળીએ, ચલો બને રહો મિત્રો. આપણને તો ચાય બંધ કરી દઈએ કે ના ચાય નહીં કોફી, નો કોફી નો ચાય. પાછા આપણે ચા બંધ ક્યાં વાંધો નહીં, કોફી બંધ. કોફી તો આપણે પીતા નહીં, ચા તો બંધ નહીં થાય. લગભગ 1.5 મહિના સુધી ચા બંધ કરવાની, કોફી કંઈ જ નહીં. ઓનલી ખાવ તો મગ ખાઓ. મગમાં શું રાખ્યું? ના, મગ સારા કહેવાય, ખાવા જોઈએ. તો એ બીમાર હોય તો જરૂર ખાવાના મગ. હજુ મારે મગ જ ખાવાના નહીં, પણ વાંધો નહીં, હવે ખાઈ દઈશ. કાં થોડું એ ચાલે.
મિત્રો આપણને સ્કૂલમાં ફોન મળ્યો અને આ પપ્પાનો 4G ફોન. પપ્પા 2020થી આ ફોન વાપરે છે, વિવોનો Y11. જો બતાવું તમને, જો વિવોનો હજુ સુધીના 1 વાર ડિસ્પ્લે બદલાઈ. આટલા વર્ષથી આપણા હાથમાં ફોન ટકા જ દઈ. જો આજે સુધીને એવો ને એવો. બેટરી પર લગભગ ફરક પડ્યો હશે, બાકી તો ફોન એક નંબર જ છે. સ્પીકરમાં આમ સ્પીકર ગયું થોડું એટલે અવાજ ઓછો આવે છે, બાકી તો ડિસ્પ્લે તો એક નંબર. એક વાર જો ડિસ્પ્લે નથી બદલી હે ને ફોન એકદમ ઝક્કાશ. અને જો બતાવવા અસર થયો ફોન લગભગ હા જો આ કલરનો છે, અંદર રિફ્લેક્શન પડે અને ફિંગરપ્રિન્ટ અહીંયા છે. આ કલરનો ફોન છે. ચલો પપ્પા ચા પીઓ આપણા ભાઈ. હા એટલે ચા વગર દેવું પડે, ચા વગર દેવું પડે. ઉગાડી ગયો હા બસ લાગે. આજે મારા વાળા બધા વાળાની ફેશન બહુ કરે કા મિત્રો. અંકુરીઓ ગટ્યો હારો મસ્તીખોર અંકુરીઓ થઈ ગયો હમણાં, બહુ મસ્તીઓ કરે. આપણે એક વસ્તુ લાવ્યા છો, જે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરશે ને એને આટલા રૂપિયા મળશે. કેટલા? આટલા રૂપિયા. ચાલ ચૂટા દર્શન કરી લો હનુમાનનું. જો બહુ બધા આવ્યા છે અને 2 મેલા ભેગા થાય છે. જોઈ લો સર્જાય છે. सरर होलिका जले शत्रु राह में मिले हमने, जब जब शमशीरे ताने है माए भवानी. सनन आंधियां उठे शत्रु जड़ से ही मिटे हमने, बात यही मन में ठाने है माए भवानी. हम सब मर्द मावड़े बड़े खुददार हैं, अब हर एक दिन स्वराज का त्योहार है. अब ये शीश ना. મિત્રો આ બેઠા હતા હવે અને આપણે તો અહીં બેઠા છીએ, ક્યારના બેસી રહ્યા છીએ અને મસ્તીખોર હોઈ ગયો, અંકુર હોઈ ગયો અને અમે જોઈએ છીએ CID. હાલો CID જો. બધાના ફોનમાં યુટ્યુબ નામનું ઓપ્શન હોય જ, જે જોવાય જોઈ લો ભાઈ, બરાબર. હમણાં કોપીરાઇટ આવી જશે. મળીએ મિત્રો સવારે, ત્યાં સુધી ગુડ નાઇટ. दोस्तों थोड़ी सी ना मेरे को दोस्तों अब नींद आ रही है यार. अब तो सोऊंगा 2-3 घंटे. कंबल ले रखी है मैंने तो. ગુડ મોર્નિંગ મિત્રો, સ્વાગત છે સવારમાં. તો હવે તો ચા તો આપણે પીવાની, કોફી બી તો હું નહીં પીતો, બટ વાંધો નહીં. ઉઠી તો હું ક્યારનો ગયો હતો. વ્લોગ અત્યારે બનાવું છું. પપ્પા નોકરી ગયા, મમ્મી નોકરી, બધા નોકરી જતા રહ્યા. ઘરે અંકુર મસ્તીખોર છે, ચમક એને રજા હી ના આજે રજા છે ને તો એ છે અને મારી બા છે. અમે 3 જણા જ ઘરે છીએ, કારણ કે એક જણ ઓછું લાગે તો તમને કહી દઉં. મારી બેન છે એ મારા મામાને ત્યાં રહેવા ગઈ છે અને એને બંને ત્યાં ત્યાં જ રાખવાની છે અહીંયા ઘર કરતાં. તો શું અમારા જેમ પડીકા ના ખાય, પેકેટ નો પેકેટ કંઈ જ ના ખાવું જોઈએ. ફાસ્ટ ફૂડ બંધ કરાવી દેવાનું, એને ફાસ્ટ ફૂડ ખવડાવવાનું જ નથી. તો સારું કહેવાય. આપણે તો ફાસ્ટ ફૂડ ક્યારેક ક્યારેક ખાઈ લઈએ છીએ, જો કે વ્લોગમાં લગભગ નહીં બતાવ્યું હોય. હા, નથી જ બતાવ્યું મને છે ત્યાં સુધી. તો ચલો હવે તો વ્લોગ
થોડો એન્ડ કરવાની પ્રક્રિયા કરીશું. તો મિત્રો પપ્પા હે ને મસ્ત લાગતું બતાવું. જો આ લગભગ મીશોમાંથી લાવ્યા હતા અને અમે રાત્રે જ ખોલી કાઢ્યું હતું, પણ તમે બતાવો આપણે આને ખોલી જોઈએ છીએ. લેટ્સ સી શું હોય છે અને ચેક કરીએ. આ એક મતલબ મોબાઈલ આ જે હોય આના અંદર મૂકીને આમ શું કે ટીવી જેવું, ટીવી આમ મિની ટીવી કહી છે કે આમાં દેખાય. ચાલી આવે તો ખાલી ઘરે અમને યુઝ કરવું હતું તો આપણે આને અનબોક્સ કરીએ અને જોઈએ.
તો સારું કહેવાય, પણ પ્લાસ્ટિકનું છે. આની પ્રાઇસ છે 175 રૂપીઝમાં મંગાવ્યું હતું મીશોમાંથી. અને પ્લાસ્ટિકનું છે એટલે યાર रिस्क नहीं लेने का. क्या मेरे को इस बार रिक्स लेने का ही नहीं है, बिल्कुल रिक्स नहीं लेने का है, पता है. તો મિત્રો આજના બ્લોગમાં આટલું જ. મળીએ હવે આવનારા બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી. નમો હરિ નામ વિરોધીઓ,